તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટા ધોરાજીનું સુવિધા કેન્દ્રમાં ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી અને એનપીકે ખાતરની ભારે અછત સર્જાઈ છે। ત્યારે ઉપલેટા ધોરાજી પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજેરોજ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કહે કે 2 દિવસ કેડે આવશે, 2 દિવસ કેડે તપાસ કરજો। 2 દિવસ કેડે જાય તો કે હજી આવ્યું નથી, હજી 2 દિવસ કેડે તપાસ કરજો। વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી અને આવે છે તો પણ ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે અને તોય ખાતર મળતું નથી અને ખાતરના કારણે ખેડૂતો વાવેતર કરી શકતા નથી। રવિ સિઝન હોય તૈયારી શિયાળુ પાકના વાવેતર કરવાની સમય શરૂ થઈ ગયો છે, એટલે ઘઉં, ચણા, ધાણા વગેરે પાકો માટે રાસાયણિક ખાતરની પાયાના ખાતર તરીકેની જરૂરિયાત ડીએપી કે એનપીકે ની ખાસ જરૂરિયાત હોય, પણ વર્તમાન સમયમાં છેલ્લા લગભગ 2 મહિના થયા ધીમી શોર્ટેજ થાય છે અને અત્યારે તો બહુ મળવું મુશ્કેલ છે ખાતર। જે લોકોએ અગાઉ ખેડૂતોને જાણ થઈ હતી અને સ્ટોક કર્યો હોય એને એની પાસે હશે, બાકી તો ખેડૂતો જો ખાતર નહીં નાખે તો ઉત્પાદન થાય નહીં। પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે। અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે। આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે। અત્યારે અમારે મુખ્ય સમસ્યા છે ખાતરની, એનપીકે કે ડીએપી મળતું નથી। હવે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમને વહેલી તકે એનપીકે ડીએપી ખાતર મળે એવું કરો। અમારે વાવણીનો સમય જતો રહે છે, ઘઉં, ચણા, જીરું, ડુંગળી આ તમામ વાવેતર ધાણાના કરવાના છે અને ખેડૂતને એક તો જગતનો તાત કહેવામાં આવે છે અને જગતનો તાત અત્યારે દુઃખી છે, નથી જીવી શકતો કે નથી મરી શકતો અને આ સરકાર એમ કે ખેડૂત દુઃખી તો અમે દુઃખી। ભાઈ તમે શું દુઃખી છો? એસી ઓફિસમાં બેસીને તમે આરામ કરો।